જય માતાજી મિત્રો, કેમ છો? તો મજામાં જ છો. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને તમારા માટે નવો વ્લોગ લઈને આવી જાય છીએ. અને વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે રમતનો વિડીયો લઈને આવ્યા છીએ અને અમારી ફેમિલી ભેગી થઈ જઈ છે. દાદીમાં આવી જશે, ફરીને મમ્મી આવી જઈ છે, દાદીમાં છે, આપણી મમ્મી છે. તો ગાઈઝ અને આપણે છીએ, તો બધા ભેગા થઈ જઈએ છીએ અને રમત અમે સ્ટાર્ટ કરવાની છે. તો આગળના વિડીયો જે ના જોયા હોય જોઈ લેજો. અને આજે નવી રમત ચાલુ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોમાં બને રહેજો. ચાલુ કરીએ આપણી રમત. અને રમત એવી છે કે એક અક્ષર આલવામાં આવશે અને એ અક્ષર ઉપર 10 નામ કહેવાનો છે. કહી દે ને તું, ગમે તે અક્ષર કહી દે. તો ગાઈઝ બધાને મંજૂર છે? મંજૂર છે કે? તો 10 નામ આલવાનો છે. તો 10 નામ એક અક્ષર ઉપરથી આલવાનો છે. તો આલી દઈએ અને ચાલુ થાય છે વિડીયો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને માણસનો નામ આલવાનો હો બા, ઢોરોનો ને એવા નહીં. કદાચ ગ આવે તો પછી ગાય ના કહેવાનું. ન કે તમે તો ગાય કહો. ગ આવે તો ગમનજી એવી રીતના કહેવાનું. હા, આદમીનો ને બહેરોનો ચાલુ, પણ કહેવાનું મતલબ માણસનો ઢોરોનો ને એવો નહીં. નક પછી એ તો પછી ભમરાનો આવે તો પછી ભૂંડ ને એવું બધું કહેત ના ચાલે. એટલે ભૂંડ ને એવું નહીં, ખાલી માણસનો ને એવો નવા બધું. બરાબર ને? તો ગાઈઝ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને પહેલો અક્ષર દાદીમાં કહે રાખવામાં આવશે અને એના ઉપરથી પરીની મમ્મી ચાલુ કરશે. પછી આગળ જેને અક્ષર આવે એ લાઈન સર હેડ છે, આમ ગોળ રાઉન્ડ ફરશે. પણ ચાલુ થવા પરીની મમ્મીથી. તો દાદીમાં અક્ષર કહી દે, તમારે કહેવાનો અક્ષર. બરાબર? એના ઉપર ત્યારે નામ કહે 10 અક્ષર કહે. ચિયો અક્ષર ઉપરથી કહે? ર ઉપરથી ને? હા, તો ગાઈઝ ર ઉપરથી અમે પરીની મમ્મી બોલશે નામ. 10 નામ બોલવાના ર ઉપરથી. બોલો હેડો. તમારે કાઢવાનો રમતુજી, રમતુજી, રમણજી. ઇન ભાનું નામ લે સાદો ના ચાલે. હારું હારું તો ને હેડો. હારું બે થયો. બધો નો માઈ જશે મિલાવીએ. હા, 3. રઘુ, રઘુજી. હા, 4. રઘુવીરજી, 5. રાકેશજી, રાકેશજી. 100. સો નામ આવડે છે. હજી ખૂટું છે. રાહુલજી, રાહુલજી. આ બેઠો રાહુલજી. બોલો હેડો. બીજું બોલો હેડો. 8 થયો કે 7 થયો? 7. રમેશજી. આવી ગયું રમેશજી તો. શું કીધું ને? કીધું. હા હેડો. હા હેડો. 8 થયો. રણવીર, રણવીરજી. રણવીરજી. 9. એક બાકી લીધું માટે. આવી ગયું રસિકજી, રસિકજી. તો ગાઈસ પરીની મમ્મીના 10 નામ થઈ જશે. અટકતી તો હતી પણ અટકતા એ નામ તો કીધો છે. અને અમુ પરીની મમ્મી કહે કે કોનો વારો લેવાનો છે. એટલે પરીની મમ્મી કહે તો દઈમાં. તો ગાઈસ દાદીમાં નામ લે. અક્ષર પરીની મમ્મી આલશે. તો સી અક્ષર આવે? કય ને? તો ગાઈસ ક ઉપરથી નામ બોલશી માં. તો દાદીમાં નામ બોલું છું, વાપરજો ક ઉપરથી. બોલો હેડો. કનુજી, કિશનજી, ના 2 છે. હા, કોંતીજી. પછી 3 છો. કાળુજી. તું ખોડ નહીં મમ્મી, ચીટિંગ થઈ જાય પછી. સુરેશજી થોડું કહું પછી. કહું ઉપરથી કહેવાના છે. કરશનજી. હા માય કરશનજી આવી ખરું. હા, કુલદીપજી આવો. હજી તો 100 છે. 4 બાકી છે. તો ભાઈ ડાઈમાં તો વિચારમાં પડી જશે. આવડતો જ નહીં. બીજો નામ લેવા માંડ્યો છે. નરેશજી થોડું કહું ઉપરથી આવો.
કેટલો તમને 100 આવડે કે 8 આવડે? સો આવડે, સો. તો કઈ દાદી મને 100 નોમ આવડે છે અને અમને નહીં આવડતો, ભૂલો પડે છે. તો હું વારો આલે તાર મમ્મીનો. તારી છેલ્લી નામ શું લીધું? કમાન કમલેશ લીધું. કમલેશજી લીધું. કમલેશ સ ઉપરથી ગયો. સ ઉપરથી મમ્મી નામ કહે છે, 10 નામ કહેવાનો છે. સ ઉપર ચમ ના આવે? ઘણો સ ઉપર તો ઘણો નામ છે. સસલાનો ને શરણાઈનો બે આવું તારે ગમે તે. ઉપર ગમે તે આવી જાય. સ ઉપર જ આલવો પડે. એ તો જાણે આવા અઘરા મેં શબ્દ આવું તાણે જ ખબર પડે તમને. કોઈ ખવાડતો ના હો? એ તો ખૂબ પડે, યાદ કરવો પડે. સ ઉપરથી નામ કે સ ઉપર ઘણો નામ છે. હા સરદારજી, હા સરદારજી એક, સુંદરજી બે. બે નામ છે. ચલો બીજો નામ લે. બે જ નામ લીધો છે મમ્મી હજી. તમે નહીં ખવાડતો હો પાછા? તો એ મનમાં ગુણગુણ કરે કે રે વાપરી જાય કોઈ. હા તો બે તો કીધા તા, બે છથી આવ્યો. એ તો અક્ષર તો એવા જ આવું મને એવું હાલ જતું તાર. બે થયો છે કેડો? શંકાજી 3. યાદ કરવા જ હા યાદ પછી કેટલી વાર કરવાનું હોય? તો ગાઈસ પરીની મમ્મીને 10 800 નામ 10 નામ આલે છે. આઠે શું આલે છે? ડાઈમાં આલે તો અને તને ડાઈમાં જ આલે શકતા. અને દાદી માને 100 છે, 8 છે, 100 નામ નહીં. દાદી માને 100 નામ હાસો પડે છે અને મમ્મીને તો હજી 2 થયો, 3 થયો છે. 3 થયો. સોનલબેન, હા સોનલબેન 4 થયો. શૈલેશજી. હા શક્તિ હિસ્ટ્રી ખોલેલી લાગે તને. બધાને અકળવા માંડે નામ એટલે 4 ને 5 થયો. 5 થયો. સેનાજી 100. 100 નામ સાચો પડે છે. શનુબેન. હા શનુબેન. હા સનુબેન. ચલો ચલી 100 છે ને? શમુબેન. હા સમુબેન. શમુબેન ને શનુબેન. હા 2 8 છે ને કીધું. કોનું એને તો 9 ઉપર નામ આવે છે. સજન બેન બરોબર 9 થયો ને? એક જ બાકી રહ્યું. અસબોનો યાદ નહીં જોઈ. હા તે 9 થયો છે. જો અમને લેવું જ જલ્દી લે પછી કોઈ એક નામ છે પણ વે વૈયા નામ બે વૈયા નામ યાદ કરું તોય આવડી જાય. શમશીપુર વે વૈયાનું નામ યાદ કરું તોય આવડી જાય. શેતાજી તો કઈ વે વૈયાનું નામ યાદ કરાય તાણ તો આવડી છે. થોડી મદદ કરવી પડે ને કે પછી ભરાઈ જાય. એટલે મમ્મીનો 10 નામ થઈ ગયો છે અને આપણો વારો આવ્યો છે. અમે તો આપણા વારામાં જોઈએ અમે કેટલા આશા પડે છે. હું આવ્યો અક્ષર કે હાડો ના ધ આવ્યું છે. હોય ધ ના આવ્યું. ધ ઉપર નામ કદી વાપરી તું? અરે ઘણો નામ છે તમારે લઈ આવવાનું. તું કે હેડ ધ ઉપર 10 નામ કે જે તું? અરે ઘણા હા રેડ ધ આવે છે ને. જો હો ભળ ધ આવે ને ધવલ, પછી ધર્મેન્દ્રજી 2, પછી દદાજી. ના દદાજી ના આવે. દદાજી ના આવે તો ધીરેન્દ્રજી, પછી ધર્મેન્દ્રજી. હા તે 3 તો થયો કે પછી 4 થયો. ના તઈ નથી. 4 ના થયો માં? એક નામ બે વખત લીધું. હા રેડો આ 2 તો થયો કે 3 તો થયો કે 3 ધૈર્યજી. ધૈર્ય નામ ના હોય? ધૈર્ય નામ હોય. નામ ના હોય એમાં ધૈર્ય નામ એટલે 4 થયો. 4 થયો. હું 4 હા લેડો બરાબર. ધાર્મિકજી બરોબર. ચલો છે 5 પછી
ધાર્મિકજી પછી આમ શું નામ મારું માઈક વાળો ધાર્મિકજી નામ નહીં આવતા મને ધાવ પર પછી તો બસ તારે બોલવાની જરૂર ખરી જાય માઈ ખોલું ધાર્મિકજી તો આવી ને ટક્કા મૂકી એવું ના આવે શબ્દ નહીં બનાવે ટક્કા મૂકી ના ના ધુળાજી તાઈ સીટિંગ છે પછી ધુળાજી પછી ધૂળીબેન પછી ધાગો સે બાંધા બે બાકી છે બે નહીં આવડતા નહીં આવડતું હા તે ઉકે મારું તો ગાઈઝ આપણો પડ્યો છે બે નોમ ખોટ બે નહીં આવડે બરાબર 8 આવડ્યો તને કેટલા આવડે મને તો 10 ઈ 10 આવડે તું શું પણ 10 8 8 જ લીધો છે 8 નહીં ના ના 10 લીધો છે ડાયમાને 100 હાથ છે બરાબર એટલે મમ્મીને ને પરીની મમ્મી બે હોવાનું આજે બધાના 1 નંબર હેડ ચાલ એટલે અમે યુવાની બેવાની હરીપાઈ આવી છે અમારે તો અમે દાદીમાન 2 જણા સારી છીએ કેમ કે મારા 8 છે અને દાદીમાન 7 કે 100 થયો છે અને પરીની મમ્મીએ 10 આસો આલે છે ને મમ્મીએ 10 આલે છે તે અમે એ બેવાની હરીફાઈ છે તો અમે યુવાને એક અક્ષર આવવામાં આવશે બેવાની જે પહેલો 10 નામ કહી દે ને પહેલો બેવાની એક જ અક્ષર આવવામાં આવશે જે પહેલા 10 નામ કહી દે ને એ રે વિજેતા હા બેવાન અંગાત જ તો ગાઈઝ વિડીયોમાં બને રહેજો પહેલા નામ કોણ આલે છે અક્ષર આમ જોઈ લઈએ અક્ષર દાદીમાં કે હેરે હાલવાનો છે બેવાની અમે દાદીમાં 2 જણો ડિસ્કસ કરી દઈએ અક્ષર હાલવાનું શું કેવું માં તો ગાઈઝ દાદીમાં બે ડિસ્કસ કરી દીધું છે અને અક્ષર નક્કી કરી દીધો છે અને અમે અક્ષર હાલ લઈએ છીએ મમ્મીને અને પરીની મમ્મી બેવાન અક્ષર હાલ લે છીએ તે તો 2 જણો દોત કાઢવામાં નહીં આવતો તો અક્ષર અમે નક્કી કર્યો છે એ અક્ષર કહીએ છીએ હવે જે પેલા નામ તમારમાં મમ્મીનો નામ ગણવાનો હો અને નામ ગણ્યું તો ગાઈઝ અક્ષર આલે છીએ લ તો લ ઉપરથી નામ કહેવાનો છે બરોબર સ્ટાર્ટ લંકાબેન લંકાબેન ચલો 1 લક્ષ્મીબેન 2 લલિતાબેન 3 હા યાર નહીં તું એ નામ કે તારે એક ચીજ લંકીબેન 4 લક્ષ્મીબેન 4 જ છે એક નામ 2 વખત આવી ફેરી આવી ગયું? તન 4 થયો લક્ષ્મણજી 5 ક્યાંક એરિયો મંડી પર એ તો એવું તારા બોલે તમારે હંગાતી તો હું જીતવું હોય તો બોલવું પડે એ તો ગણું તું તાર બોલ લીલાબેન પછી લખમણજી એ લખમણજી તો આવી ગયું છે તારી યાદ આવત કરી લી એટલી કે 2 નામ છે માં હા લકીબેન કીધું ને આવી ગયું 2 થયો છે લીલાવતી એવું ના હોય નામ છે લીલાવતી નામ હોય એવું હોય ના હોય લંકાબેન કીધું આવી કેટલો છે એનો એને 5 અને તારે 2 ફાસ્ટ જલ્દી નામ લ્યો નક પછી હારી જાઓ લાલીબેન લાલીબેન 100 લાલુબેન લાલુબેન ને લાલીબેન એક જ છે કોના માત્ર લાલુજી કરીએ તો આવી જાય ને હા તે 100 થયો કેટલો થયો સોના લાલીબેન અને લાલુજી હા 7 રેડો 7 કે તું એ તો એવું તો જે પેલા અન્ય છે ભાઈ આ તો ના ચાલે હંગાતી જ બોલવાનું કે એ તો ઝડપી બોલવાનું હોય કે એવું જોઈએ કે જે જલ્દી યાદ કરીને બોલી જાય એ તો પછી એ તો એ થયું કે તો પછી જીત છે ના થાય એમ કે સેવી ના થાય 10 તું એ નામ યાદ કરી કઈ કે 10 આ એ નામ યાદ કરીને કે તો ચોથી થાય કઈ દે તો બધાને નામ આવડતો જ હોય પણ જે પેલા યાદ કરીને બોલી જાય ને જીત થાય યાદ શક્તિ ઓછી છે તાર મમ્મીની યાદ શક્તિ ઓછી છે નહીં દઈમાં 2 છે થોડો સપોર્ટ આલો કમા થાય લાલી બાલી કીધું કે નહીં આવી ગયું શેર ઉપર આવી કે વાત નામ બદલવાનું દઈમાં નામ નહીં કહેતો ને કીધું અક્ષર ઉપર આવ્યો હોત ઈ બસ જેર ઉપર આવતો લેડો નામ લેજો ટાઈટ લલિતા તાઈ હોય તો ગાઈસ પરી મમ્મીની હાલ તો યાદ નહીં આવતો લવંગબેન લવંગબેન હોય માસુ મારા હા હેડો હા લવંગબેન હેડો 7 ને 8 થયો તારે તો ગાઈસ પરી મમ્મીને 8 થઈ ગયો છે જલ્દી કરી લીધું
મારે તો હજી નવ 10 બે નામ યાદ કરતા કરતા તો તમને કદાચ યાદ આવી જાય તો યાદ નહીં આવ્યો કદાચ આખી ઝેર શોખથી જડી જાય તો કોમ ના થઈ જાય નહીં માં આખી જે જોરે વીજ નહીં આવવાની એક ઝેર જડી જાય જો લાલીબેન પેલા લાલાજી લાલુબેન એક ઝેર જડી જાય એવું કેવું આવી ઝેર માં અમી જડી જાય હા લીલાજી હેડો 300 અમુ તાન છોડાવા તાન હું તાન રાય માસી કો 300 હું ગણો 300 લલિતજી લલિતજી ચલો જમા 4 છે ને તો ગાઈસ 4 થઈ જશે જલ્દી કરો હજી પરીની મમ્મી યાદ નહીં આવતો કોઈ યાદ આવી કે નહીં નાની હે યો 8 છે તારે તારે 2 કરવાના છે મમ્મીને હ લલિતજી કીધા લલિતજી આવી જાય લલિતજી ના કીધા હા એટલે 4 છે તાર સીકો મુતો ભૂલી ભૂલી જાય લલિતજી પાસે અમને આવડતો ગાઈઝ મમ્મીને આવડતું નહીં અને પરીની મમ્મીને આવડતું બરોબર છે એ તો લેવા પર શીખતા ફટફટ લઈ જી ધોતો મળતો લક્ષીસ લક્ષિતજી ચાલ કીધું તે તો લલિતજી કીધું તું લવજી જી હા થઈ જાય તો ગાઈઝ પરીની મમ્મીને 10 નામ થઈ જશે અને પરીની મમ્મી બની જઈશે વિજેતા જીતી જઈશે ઇનામ લેવું છે ઈનામ જે આલો લઈ લઈએ તો ગાઈઝ ઇનામમાં એને એક લાફો મેળવાનો છે તો ઇનામ આલ દઈએ હા નહીં ચાલે ના લાફો પૂરો લેવાનો તાને ઇનામ મમ્મી વાલશે કોકાલ ભેટ મમ્મી આલે એ ખરું પરીની મમ્મીની ઇનામ આલે છે અને ઇનામ કોના હાથે આલવું છે દઈમાં દહીમાં ઇનામ આલશે તો અરે આલો તને લાવ પરીની મમ્મીને તને દહીમાં ઇનામ આલે છે હું આલે છે ચલો તને દહીમાં 10 રૂપિયા આલ્યા છે ઇનામ લઈ લીધું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો આટલા સુધી રાખીએ જય માતાજી